નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક બાળકનું મોત થયું છે। આ બાળકનું મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થઈ હોવાનો આરોપ પરિવારજનો લગાવી રહ્યા છે। આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો। આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ અને ડૉક્ટરની બેદરકારીથી બાળકનું મોત થઈ હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે। સ્ટાફની બેદરકારીથી બાળકનું મોત થયા હોવાનો આરોપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે। પરિવાર દ્વારા તાત્કાલિક સારવાર ના મળવાના કારણે આ બાળકનું મોત થઈ હોય તેવા આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે। ત્યારે મિત્રો, અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।